પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઈ.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓને જિલ્લા વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તે શોધી કાઢી અને કાયદેસર કરવાની સૂચના આપેલ, જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ અને તેમની ટીમ ગઈકાલે હારીજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન જે પીએસઆઈ શ્રી એચ.ડી. મકવાણા છે તેમને બાતમી હકીકત મળેલ કે ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ બેનિંગ એક્ટ 1978ની કલમ 3 મુજબ લકી ઇનામી ડ્રો પ્રતિબંધિત છે, પરંતુ શ્રી વક્તાભાઈ ઉર્ફે વિપુલ ઉન્માજી માળી રહે અજાપુરા, તાલુકો ડીસા, જિલ્લા બનાસકાંઠાવાળાએ પોતાના 11 સંચાલક ઈસમો સાથે મળી અને શ્રી કૃષ્ણધામ ગૌશાળા હારીજના નામથી લોટરીની ટિકિટો છપાવી તેમાં ઇનામ તરીકે સ્કોર્પિયો ગાડી, સ્વિફ્ટ ગાડી, ટ્રેક્ટર, બાઇક વગેરે જેવી મોંઘી રકમના ઇનામ તરીકે દર્શાવી એક ટિકિટ રૂપિયા 399માં વેચી જે લકી ડ્રો ગઈ તારીખ 28 ફેબ્રુઆરીનો થવાનો હતો તે વખતે એલસીબીના પીએસઆઈ શ્રી હાજત મકવાણા સાહેબે ત્યાં રેડ કરી અને ત્યાં સાહિત્ય જે મળી આવેલું એ વગેરે કબજે કરી અને ધી પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટ 1978ની કલમ 4-5 મુજબ શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે અને આમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓના નામ છે, જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેની તપાસ હારીજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નીરવ શાહ સાહેબ ચલાવી રહેલ છે અને બહુ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. કેટલા રૂપિયાની સાહેબ કૂપનો છપાઈ હતી? જે પ્રમાણે પ્રાથમિક તપાસમાં માહિતી પ્રાપ્ત થયેલ છે એ પ્રમાણે રૂપિયા 4 કરોડ જેટલા રકમની ટિકિટોનું પ્રિન્ટિંગ થયેલું અને આમાંથી મોટાભાગની ટિકિટો છે એ એમણે વેચેલી છે.